તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં મેડિકલ એસોસિએશન દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં 2 વર્ષથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ગરબાનું આયોજન થાય છે। ત્યારે જૂના પાદરા રોડ ખાતે ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી કે જ્યાં હોસ્પિટલનો સ્ટાફ તેમના પરિવાર સાથે ગરબામાં જોડાયો હતો। વડોદરા ક્લબ દ્વારા આ વર્ષે પણ એટલે 2023માં અને 2024માં નવલી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ નવરાત્રી મહોત્સવનું આયોજનનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને મદદ કરવાનો છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ગયા મહિને 51 થી પણ વધારે દિવ્યાંગ બાળકોને દત્તક લીધા છે। એમના શૈક્ષણિક, એમની તબીબી અને એમને સ્વૈચ્છિક સ્વાવલંબી બનાવવા માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। એના માટે જે પણ ફંડની જરૂર પડે એ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આવા કલ્ચરલ પ્રોગ્રામ બિગ લેવલ પર કરીને પ્રોવાઈડ કરશે। વડોદરા શહેરની નવરાત્રીની પોતાની એક અલગ ઓળખ હોય છે, ત્યારે વડોદરા શહેરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMA ના માધ્યમથી છેલ્લા 2 વર્ષથી સતત આ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીના 9 દિવસના ગરબાનું આયોજન ડોક્ટર મિતેશભાઈ શાહ અને એની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। 2 વર્ષથી કરવામાં આવતા ગરબામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા બધા તબીબો, પછી આયુર્વેદિકના હોય, ફિઝિયોથેરાપીના હોય, ડેન્ટલના હોય, આવા બધા જ તબીબો પોતાના કુટુંબ સાથે અને હોસ્પિટલના બધા જ સ્ટાફ એમના પોતાના કુટુંબ સાથે જ્યારે ગરબા રમવા માટે આવે છે, ત્યારે વડોદરાની ઓળખ સમા ગરબા એ સૌ સાથે જઈને કરી શકે। યુગ શક્તિ ગરબા જે છેલ્લા 25 વર્ષથી વડોદરા શહેરમાં સતત યોજાતા રહ્યા છે। ગત વર્ષે IMA